નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 2 કે જેમાં આપણે આગળ દાખલા જોઈએ. દાખલો જોઈએ સ્વાધ્યાયનો 2.23મો. દાખલાની રકમ આ પ્રમાણે છે કે એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન છે. આ ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલોવોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર પડે છે. એટલે કે ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન હશે, એને કોઈ પરિપથની અંદર રિપેરિંગ કામ કરવું હશે અથવા તો એક પરિપથ બનાવવો હશે જેના અંદર 1000 વોલ્ટ એટલે કે 1 કિલો વોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર છે, પરંતુ તેની પાસે 1 માઇક્રોફેરાડેના મોટી સંખ્યામાં કેપેસિટર હાજર છે. પરંતુ એની પાસે 1 માઇક્રોફેરાડેના મોટી સંખ્યામાં કેપેસિટર હાજર છે. હવે ખાસિયત છે કે આ જે 1 માઇક્રોફેરાડેના કેપેસિટર છે જે ફક્ત 400 વોલ્ટનો જ અથવા તો 400 વોલ્ટ કરતાં વધુ ન હોય તેવો સ્થિતિમાનનો તફાવત માપી શકતા નથી અથવા તો ખમી શકતા નથી. સમજ્યા? એટલે કે જે ટેકનિશિયન છે એની પાસે 1 માઇક્રોફેરાડેનું કેપેસિટર તો છે જ. આ 1 માઇક્રોફેરાડેનું કેપેસિટર કે જેની વધુમાં વધુ ક્ષમતા એટલે કે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધુમાં વધુ 400 વોલ્ટ જેટલો છે, એનાથી વધારે એની ક્ષમતા નથી. એવા એની પાસે 1 માઇક્રોફેરાડેના ઘણા બધા કેપેસિટર છે. એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. એટલે કે ટેકનિશિયને 1 માઇક્રોફેરાડેના કેપેસિટરો લઈને એવી કેવી ગોઠવણ બનાવી હશે કે જેનું સમતુલ્ય કેપેસિટન્સ કરીએ તો 2 માઇક્રોફેરાડેનું થાય. અહીંયા આગળ આપ્યું જ છે કે એને 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર છે, તો એને 1 માઇક્રોફેરાડેના કેપેસિટરો એવી રીતે લીધા, એવી રીતે ગોઠવ્યા કે જેના લીધે 1000 વોલ્ટને સમાંતર એને 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર મળી ગયું. ઓકે, તો આ રકમ જે છે એ રકમના જે દાખલો છે એ સમજવા માટે આપણે એક રફમાં આકૃતિ બતાવી છે. પરીક્ષામાં પૂછાય તો આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી. એક રફમાં આકૃતિ બતાવી છે. આપણે એવું ધારી લઈએ છીએ કે આપણી પાસે 1 માઇક્રોફેરાડેના જે મોટી સંખ્યામાં કેપેસિટરો હાજર છે, તો આ કેપેસિટરોને આપણે સમાંતર અને શ્રેણી બંનેમાં જોઈન્ટ કરીએ. એટલે કે શ્રેણીમાં પણ 1 માઇક્રોફેરાડેના ઘણી બધી માત્રામાં કેપેસિટરો જોઈન્ટ કરીએ અને સમાંતરમાં પણ આવી ઘણી બધી માત્રામાં ગોઠવણ જોઈન્ટ કરીએ. આ બધાનું સમતુલ્ય કેપેસિટન્સ કરીએ તો એનું મૂલ્ય થાય છે 2 માઇક્રોફેરાડે. તો આપણે શું દર્શાવવું છે? તો એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. એટલે કે કેટલા કેપેસિટર વાપર્યા હશે, એટલે કેપેસિટરની સંખ્યા આપણે શોધવાની થશે. બરાબર છે? ચલો તો શરૂઆત કરીએ. તો દાખલાની શરૂઆતમાં આપણે માની લઈએ કે આપણી પાસે આ જે સી દર્શાવ્યું છે બધાનું મૂલ્ય એક સમાન છે, એનું મૂલ્ય છે 1 માઇક્રોફેરાડે. તો આપણી પાસે ધારો કે શ્રેણીમાં આપણે n જેટલા કેપેસિટરો શ્રેણીમાં જોઈન્ટ કર્યા છે. આપણે એવું માની લઈએ કે n જેટલા કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે અને આવી સ્મોલ m હાર આવી રીતે જોઈન્ટ કરેલી છે. n કેપેસિટરો ભેગા કરી એનું શ્રેણી જોડાણ કર્યું છે એવું વિચારી લઈએ. આવી જે હાર રહી એવી m હાર ભેગી કરી અને આવું જોડાણ બનાવી એનું સમતુલ્ય કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે છે એવું આપણે ધારણા કરી લઈએ. બરાબર? તો રકમમાં પહેલાં જે છે આપણે દર્શાવી દઈએ. તો રકમમાં સૌથી પહેલાં આપણે આપી દીધેલું છે કે ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલો વોલ્ટને સમાંતર, એટલે આ જે 1 કિલો વોલ્ટ છે એને સમાંતર 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર છે. તો આ બહારનો વોલ્ટેજ જે આપ્યો છે એનું મૂલ્ય કેટલું છે? 1 કિલો વોલ્ટ અથવા તો 1000 વોલ્ટ. કારણ કે અહીંયા આગળ આ જવાબ વોલ્ટમાં આપ્યો છે માટે આપણે એને વોલ્ટમાં ફેરવી દીધા છે. બરાબર છે? હવે કેપેસિટરની જરૂર છે, તેની પાસે 1 માઇક્રોફેરાડેના મોટી સંખ્યામાં કેપેસિટર છે અને 1 માઇક્રોફેરાડેના કેપેસિટરને આપણે સી સંજ્ઞાથી દર્શાવેલા છે, માટે સી બરાબર 1 માઇક્રોફેરાડે. બીજું પણ માઇક્રોમાં જ છે માટે માઇક્રોનું ફેરાડેમાં ફેરવવાની કોઈ જ ચિંતા કરવાની નથી. બરાબર છે? હવે જે વસ્તુ આપી છે સૌથી મહત્વનું જે ફોકસ કરવા જેવું છે, લખ્યું છે કે જેઓ 400 વોલ્ટ કે કરતાં વધુ ન હોય તેવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકે છે. આ જે 1 માઇક્રોફેરાડેના કેપેસિટરો રહ્યા
એ 400 માઇક્રોફેરાડે કરતાં 400 વોલ્ટ કરતાં વધુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકતા નથી. તો આ 400 વોલ્ટને આપણે વી ડેશ સંજ્ઞાથી દર્શાવીએ, જ્યાં વી ડેશ એ 1 માઇક્રોફેરાડે કેપેસિટરમાં વધુમાં વધુ માપી શકાતો અથવા તો ખમી શકાતો વોલ્ટેજ છે. તો ચલો કેવી રીતે દાખલો ગણીએ અથવા તો કેટલા કેપેસિટર રાખીએ કે જેથી આ બધાનું સમતુલ્ય કેપેસિટન્સ કરીએ તો 2 માઇક્રોફેરાડે થાય. ગણાશું કે હા સાહેબ સિમ્પલ જ છે, એકદમ છે. જો ને એક અહીંયા આગળ કેપેસિટર લગાડી દો, બીજું કેપેસિટર અહીંયા લગાડી દો, આને સમાંતર વોલ્ટેજ 1000 વોલ્ટનો વોલ્ટેજ આપી દો. આ એક સી, આ સી, આ બંનેનું સમાંતર જોડાણ છે અને સમાંતર જોડાણમાં બંને કેપેસિટરોનો સરવાળો થાય તો આ 1 માઇક્રોફેરાડે 1 માઇક્રો તો 2 માઇક્રોફેરાડે થઈ ગયું. તો 2 જ કેપેસિટરની કે જરૂર પડી. શું આ જવાબ સાચો છે? તો આપણે જે આ વસ્તુ આપી છે ને, આ વસ્તુ એના ઉપરથી ચકાસવાનો પ્રયત્ન કરીએ. આ જે આપી છે એના ઉપરથી, બરાબર લખ્યું છે શું કે કોઈ 1 માઇક્રોફેરાડેનું કેપેસિટર વધુમાં વધુ 400 વોલ્ટ જ ખમી શકે. એનો મતલબ આ ગૂંઠવણ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરો. અહીંયાથી તમે 1000 વોલ્ટ આપો એનો મતલબ શું કે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1000 વોલ્ટ, એટલો જ આ જગ્યાએ આના બે છેડા વચ્ચે 1000 વોલ્ટ, એટલો જ આના બે છેડા વચ્ચે 1000 વોલ્ટ થયો. તેનો મતલબ એ થયો કે આ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1000 વોલ્ટ થયો. પણ અહીંયા તો તમને આપી દીધું છે કન્ડિશન કે 400 વોલ્ટ કરતાં વધારે ખમી શકતા નથી. 1000 આપો તો આ તો કેપેસિટર ફેલ થઈ જાય. તો આવી ગોઠવણ તો શક્ય જ નહીં બને. તો પછી આપણે એવું કરવું પડે કે 1 માઇક્રોફેરાડેના ઘણી બધી માત્રામાં કેપેસિટરોને શ્રેણી અને સમાંતરમાં જોઈન્ટ કરવા પડે કે જે રચના મેં અહીંયા આગળ બતાવેલી છે. તો ચલો આપણે દાખલાની હવે શરૂઆત કરીએ. રકમ આપી છે એ પ્રમાણે આપણે લખીએ કે સી બરાબર 1 માઇક્રોફેરાડેના કેપેસિટરો કે જેની સંખ્યા n લઈ લઈએ અને આવા n સંખ્યાવાળા જે કેપેસિટરોની હાર છે એવી ઊભી હાર m હાર આપણે બનાવી દઈએ. એટલે આ પોઈન્ટ આપણે અહીંયા આગળ ઉલ્લેખ કરીએ કે સી બરાબર 1 માઇક્રોફેરાડેના n કેપેસિટર લઈ આવી m હાર બનાવવાથી 1000 વોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર બને. તો 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર કેવી રીતે બનશે કે સી બરાબર 1 માઇક્રોફેરાડેના આવા n કેપેસિટરો લઈ લઈએ અને આવા n કેપેસિટરોની m હાર લઈ લઈએ અને આવી રચનાને લીધે પરિણામી કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડેનું થશે. તો સૌથી પહેલાં આપણે આ જે n કેપેસિટરો લીધા છે તો આ nની કિંમત અને આવી m જોડી લીધેલી છે તો m એટલે n અને m ની કિંમત શોધી કાઢીએ તો આપણે કેટલા કેપેસિટર રાખવા એ આપણે ખબર પડી જશે. તો ચલો n ની કિંમત આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો આ n ની પહેલાં કિંમત કેવી રીતે શોધીએ? તો n ની કિંમત શોધવા માટે આપણે કોઈ એક હાર પકડીએ. ધારો કે આ ઉપરની હાર લઈ લઈએ. આ ઉપરની હારમાં આપણે ટોટલ n કેપેસિટર લીધેલા છે. હવે તમે આગળ શ્રેણી અને સમાંતરનો નિયમ ભણી ગયેલા છો કે ધારો કે હું અહીંયાથી બે છેડા વચ્ચે ધારો કે 1000 વોલ્ટ આપું તો આ 1000 વોલ્ટ આના બે છેડા વચ્ચે પણ હશે, આના બે છેડા વચ્ચે પણ હશે અને આના બે છેડા વચ્ચે પણ 1000 વોલ્ટ હશે. બરાબર છે? એટલે કે આ ઉપરની જો હાર પકડશો તો ઉપરની હારમાં આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1000 વોલ્ટ થાય છે. હવે આ 1000 વોલ્ટ કેવી રીતે થયો? આનો વોલ્ટેજ, આનો વોલ્ટેજ, આનો વોલ્ટેજ, આનો વોલ્ટેજ, આનો વોલ્ટેજ, આ બધાના વોલ્ટેજનો સરવાળો કરું તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1000 વોલ્ટ થાય. તો 1000 વોલ્ટ V બરાબર 1000 વોલ્ટને આપણે V સંજ્ઞાથી દર્શાવી દઈએ. તો V બરાબર આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ચલો એને હું V1 નામ આપું, ઓકે, આને પણ V2 નામ આપું, V3. પણ અહીંયા આગળ જુઓ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય એક સમાન છે માટે દરેકમાં વોલ્ટેજ પણ એક સમાન રહેશે. આને પણ હું V નામ આપી દઉં, પણ અહીંયા આગળ V આપેલા છે માટે અહીંયા આગળ V ડેશ નામ આપી દઉં. ચલો બરાબર છે? એટલે કે આ બે છેડા વચ્ચે મારે 1000 વોલ્ટ કરવો હોય તો આના વોલ્ટેજ, આના વોલ્ટેજ, આના વોલ્ટેજ, આના વોલ્ટેજ, આ બધાના વોલ્ટેજનો હું સરવાળો કરું તો જ
આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1000 વોલ્ટ મળશે. તો અહીંયા આગળ લખીએ કે અહીં V બરાબર આવા કેટલા થવાના? V ડેશ વત્તા V ડેશ વત્તા V ડેશ, V ડેશ વત્તા V ડેશ વત્તા V ડેશ વત્તા અપ ટુ V ડેશ n વખત થવાના. તો V બરાબર n V ડેશ થયા. આમાંથી આપણે n ની કિંમત શોધવી છે. V ની કિંમત જાણીએ છીએ 1000 વોલ્ટ. n ની કિંમત શોધવી છે ને V ડેશ એટલે કે આ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેની કિંમત તમને આપી દીધી છે કે 1 માઇક્રોફેરાડનું કેપેસિટર 400 વોલ્ટ જ અથવા તો એનાથી ઓછો જ વોલ્ટેજ ખમી શકે છે. મતલબ કે આના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 400 વોલ્ટ લખી દઈએ. 400 વોલ્ટ. તો n બરાબર કેટલા થશે? તો n બરાબર 1000 ભાગ્યા થશે 400. Therefore n બરાબર 400 ના 2 શૂન્ય કેન્સલ, 10 ભાગ્યા 4 એટલે 2 દુ 4, પછી આવશે 2 5 20, 2.5 એટલે n બરાબર મળ્યા 2.5. એનો મતલબ શું થયો? એટલે કે તમારે આડી હરોળમાં તમારે 2.5 કેપેસિટર રાખવાના. 2.5 એટલે કેટલા થાય? શું 2.5 એટલે 2 આખા અને એક કેપેસિટરની એક જ પ્લેટ? આવું થાય? શું કદી અઢી કેપેસિટર હોય? આવી અપૂર્ણાંક સંખ્યામાં કોઈ કેપેસિટર હશે? ના. તો કેટલા હશે? શું 2 હશે કે 3 હશે? ચલો જવાબ શોધીએ. માની લો કે તમે 2 કેપેસિટર રાખો છો. ધારો કે જવાબ 2 આવશે કે તો 3, બેમાંથી કોઈ એક જવાબ આવશે. ધારો કે આપણે 2 કેપેસિટર વિચારીએ તો 2 કેપેસિટર હશે તો શું થશે? તો સમજજો, જો 2 કેપેસિટર હશે તો આપણે બહારથી વોલ્ટેજ કેટલો આપીએ છીએ? 1000 વોલ્ટ. આનો મતલબ આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1000 વોલ્ટ થયો. તો આના પણ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1000 વોલ્ટ થઈ ગયો. હવે બંને કેપેસિટરના કેપેસિટન્સ એક સમાન છે. બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1000 વોલ્ટ છે. તો બંનેમાં એક સમાન વોલ્ટેજ હશે. તો આમાં કેટલો હશે? 500 વોલ્ટ. આમાં પણ હશે 500 વોલ્ટ. શું 1 માઇક્રોફેરાડેના કેપેસિટરની વોલ્ટેજની કિંમત 500 વોલ્ટ શક્ય થશે? ના. લખ્યું જ છે કે 400 વોલ્ટ કરતાં એની વધારે કિંમત થવી જોઈએ નહીં. તો 400 વોલ્ટ કરતાં ઓછી કિંમત કરવા માટે આપણે અહીં આગળ ત્રીજું કેપેસિટર લગાડી દો. જો 3 કેપેસિટર હોય તો શું થાય? તો 3 કેપેસિટર હશે તો 3 3માં એક સમાન વોલ્ટેજ ડિવાઈડ થશે. તો કેટલો થશે? તો પહેલા કેપેસિટરમાં 333.3, બીજામાં પણ 333.3 અને ત્રીજામાં પણ 333.3. આ 3નો સરવાળો કરું તો કેટલો થવાનો? 1000 વોલ્ટ થઈ જશે. તો મતલબ શું થયો કે હવે આ 333.3 એ આપણી ક્ષમતા કરતાં ઓછી વોલ્ટેજની કિંમત છે, માટે આ કેપેસિટર આટલો વોલ્ટેજ તો ખમી શકવાનું છે. તો આપણો જવાબ કેટલો થશે? n બરાબર 2 ના બદલે થશે આપણો જવાબ n બરાબર 3. ખ્યાલ આવી ગયો? 3 જવાબ કેવી રીતે આવ્યો? જો તમે 2 રાખશો તો વોલ્ટેજની કિંમત વધી જશે, અને વોલ્ટેજની કિંમત વધી જશે તો ક્ષમતા કરતાં કિંમત વધી જાય છે. માટે કેપેસિટરોની કિંમત વધારશો તો વોલ્ટેજ પાછો ડાઉન થઈ જશે. બરાબર? તો આપણે અહીંયા આગળ જવાબમાં આ રીતે લખી શકીએ. Therefore એક હારમાં 3 કેપેસિટર જોઈએ. તો તમારે એક હારમાં 3 કેપેસિટર લાવી દેવાના. આવા કેટલા ઉપરના ઊભા સ્તંભ બનાવવાના? તો ઊભી હારમાં કેટલા કેપેસિટર રાખીશું? તો ઊભી આવી કેટલી હાર રાખીશું? તો ચલો એ ચેક કરવા માટે આપણે પહેલાં આ જે એક કેપેસિટરની આ જે પહેલી હાર મળી ને, કે જેમાં કુલ 3 કેપેસિટરો છે, તો આ 3 કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધી કાઢીએ. એક હારમાં 3 જ કેપેસિટર આવશે એ તો તમને ખબર પડી ગઈ. હવે એક હારમાં 3 કેપેસિટર આવશે તો આ 3 કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવી દઈએ. તો સમતુલ્ય કેપેસિટન્સ એના નામ આપીએ C ડેશ બરાબર. ચલો સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું થશે? C/3, કારણ કે 3 જ કેપેસિટર લેવાના છે. Cની કિંમત કેટલી છે? C એટલે કેપેસિટરનું મૂલ્ય જેની કિંમત 1 માઇક્રોફેરાડે છે. તો બરાબર 1/3 માઇક્રોફેરાડે. તો આ C ડેશ એટલે શું આવ્યું?
પહેલી જે હાર રહી એ પહેલી હારમાં સમતુલ્ય કેપેસિટન્સ તમને મળી ગયું. તો પહેલી હારનું સમતુલ્ય કેપેસિટન્સ, બીજી હારનું સમતુલ્ય કેપેસિટન્સ, ત્રીજી હારનું, ચોથી હારનું, એમ કરતાં કરતાં એમમાં નંબરની હારનું સમતુલ્ય કેપેસિટન્સ, આ બધાનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવીએ તો એની કિંમત કેટલી થવી જોઈએ? 2 માઇક્રોફેરાડે થવી જોઈએ. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે C બરાબર 1/3 માઇક્રોફેરાડેના આવા એમ હારના સમતુલ્ય કેપેસિટન્સ. ઓકે, તો સમતુલ્ય કેપેસિટન્સને આપણે નામ આપીએ C ઇક્વિવેલેન્ટ. તો પહેલી હારમાં એક કેપેસિટર તરીકે હવે થઈ જશે 1/3 માઇક્રોફેરાડેનું. તો આ 3 કેપેસિટર હતા જેનું સમતુલ્ય કેપેસિટન્સ 1 આવી ગયું. આનું પણ 1 આવી જશે, આનું પણ 1 આવી જશે. પહેલાનું હશે 1/3, બીજાનું પણ 1/3, એમ કરતાં એમમાં નંબરનું પણ 1/3 હશે. આ બધાનું સમતુલ્ય કરો તો બધાના સમતુલ્ય સમાંતર જોડવા માટે શું થશે કે C, આના નામ આપીએ C ડેશ નામ આપીએ તો C ડેશ, પહેલા હારનું C ડેશ, બીજાનું પણ થશે C ડેશ, આવા ત્રીજાનું પણ C ડેશ, આવા કેટલા છે આપણી પાસે? M જેટલા છે. તો M ઇન્ટુ C ડેશ થવાનું C ઇક્વિવેલેન્ટ. ઓકે, C ઇક્વિવેલેન્ટ એટલે એનું આ બધાનું સમતુલ્ય કેપેસિટન્સ કે જે કેટલું છે? 2 માઇક્રોફેરાડે. તો C ઇક્વિવેલેન્ટ તમારે 2 માઇક્રોફેરાડે થવું જોઈએ. અહીંયા આગળ M થશે તો M C ડેશ તરીકે થયા 1/3. તો M બરાબર 3 દુ 6. તો એમની કિંમત કેટલી આવી? 6. એનો મતલબ એ થયો કે એક હારમાં 3 અને આવી ઊભી કેટલી હાર કરવાની? 6. તો આવી રીતે જોડાણ કરશો ત્યારે આ જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે એની કિંમત કેટલી મળશે? 2 માઇક્રોફેરાડે. ક્લિયર છે? ઓકે, તો આવી રીતે આપણે દાખલો આને સમજી શકીએ છીએ. ત્યારબાદ આપણે લખીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.17. સ્વાધ્યાયનો 2.17મો દાખલો લઈએ આપણે. ચલો, સ્વાધ્યાયનો 2.17માં દાખલાની રકમ લખી દઈએ છીએ. એકદમ નાની રકમ છે કે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે. સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે. બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ચાલો, આપણે સાબિત કરવાનું છે કે એક આપણી પાસે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર છે. તો સૌથી પહેલાં આપણે એક નળાકાર લઈ લઈએ. આપણી પાસે એક નળાકાર છે, લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો હોય એવો લાંબો નળાકાર કીધેલો છે. તો આપણે થોડો તૂટકમાં આગળ બતાવી દઈએ કે થોડો નળાકાર લાંબો છે. હવે આ લાંબો નળાકાર સમઅક્ષીય એટલે આ નળાકારની અક્ષ. ચલો, આ નળાકારની અક્ષ કઈ થવાની? તો આ છે નળાકારની અક્ષ. તો આ નળાકારની જે અક્ષ હોય એ જ અક્ષ
સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે, એટલે કે આ નળાકાર છે બીજા એક નળાકાર વડે ઘેરાયેલો છે. તો ચલો બીજો નળાકાર અહીંયા આગળ દર્શાવી દઈએ આપણે, કે ધારો કે અહીંયા આગળ એક બીજો નળાકાર છે. આ એક છે બીજો નળાકાર. આ જે મોટો નળાકાર છે એની પણ જે અક્ષ છે એ જ અક્ષ આ જે અંદરનો પાતળો નળાકાર છે એની છે. આપણે ઉધારી દઈએ કે અંદરનો જે પાતળો નળાકાર છે જેની ત્રિજ્યા સ્મોલ a જેટલી છે, અને આ જે બહારનો નળાકાર છે જેની ત્રિજ્યા લઈ લઈએ આપણે b જેટલી છે. તો આ બે નળાકારની વચ્ચેનો અવકાશ એટલે આટલો અવકાશ, આ અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ચલો સાબિત કરવું છે. આ વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. સૌથી પહેલા રકમમાં આપ્યું છે કે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા ધરાવતો એક લાંબો નળાકાર છે. આ જે નળાકાર રહ્યો એ નળાકાર લેમડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવે છે. લેમડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ક્યારે ધરાવતો હોય? કે જ્યારે એના ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો જ. એનો મતલબ આ નળાકાર ઉપર જો વિદ્યુત ભાર ધન હશે તો રેખીય વિદ્યુત ભાર ઘનતા ધન હશે, તો તમને રેખીય વિદ્યુત ભાર ઘનતા ધન આપેલી છે, માટે આ નળાકાર ઉપર સમાન રીતે ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો હશે. બરાબર છે? તો આ નળાકાર ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત કરી દીધેલો છે. આ નળાકારના કવચ સ્વરૂપે એક બીજો નળાકાર છે જેની ત્રિજ્યા b જેટલી છે. તો હવે આ બંને નળાકારના વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે એ શોધવું છે. તો વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય અને આ વિદ્યુત ક્ષેત્ર માટે કોઈ એક નળાકાર ઉપર સતત રીતે કોઈ નળાકાર અથવા તો કોઈ સળિયો કે જેના ઉપર સતત રીતે જો વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય એનાથી અમુક અંતરે આવેલા કોઈ પણ બિંદુએ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પહેલા ચેપ્ટરથી આપણે ભણતા આવેલા છીએ કે ગૌસના નિયમનો ઉપયોગ કરવો. ગૌસના નિયમમાં જોયું હતું કે કોઈ એક નળાકાર હતો જેના ઉપર તમે વિદ્યુત ભાર વિતરિત કરી દેતા હતા. આ નળાકારથી r જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો એ શોધવા માટે આ બિંદુ P ને આવરી લેતું હોય એવું ગાઉસિયન પૃષ્ઠ વિચારતા હતા, અને આ ગાઉસિયન પૃષ્ઠનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા. તો અહીંયા આગળ પણ સેમ આ અંદરનો જે નળાકાર છે વિદ્યુત ભારિત કરેલો છે, લેમડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો હોય એવો. આ નળાકારથી બહારના ભાગમાં, આ નળાકારના બહારના ભાગમાં અમુક અંતર એટલે કે તમારે આ બહારના આટલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ બહારના આ જે ભાગ છે એમાંથી કોઈ એક જગ્યાએ ધારો કે આ જગ્યાએ કોઈ બિંદુ P વિચારી દઈએ. આ બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. એ વિદ્યુત ક્ષેત્ર આ બંને નળાકારની વચ્ચેના ભાગમાં હશે, એટલું જ હશે. બરાબર? તો આ બિંદુ P આ અંદરના નળાકારની અક્ષથી ધારો કે r જેટલા અંતરે છે એવું વિચારી લઈએ. તો આ બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. એ જે વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્ર આ અંદરના ભાગમાં આપણને મળી જવાનું છે. તો આ બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધીશું? તો એના માટે આપણે ગૌસના નિયમમાં જોયું હતું કે કોઈ નળાકાર ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત કરો તો એનાથી r અંતરે આવેલા કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરતા હતા. તો સેમ આ જગ્યાએ પણ ગૌસના નિયમનો ઉપયોગ કરીએ. આ જગ્યાએ જે ગૌસનો નિયમ વાપરતા હતા તો જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તે બિંદુએ ગૌસિયન સપાટી વિચારતા હતા અથવા ગૌસિયન પૃષ્ઠ વિચારતા હતા. સેમ એવી રીતે આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આ બિંદુને આવરી લેતું એક ગૌસિયન પૃષ્ઠ અથવા ગૌસિયન સપાટી આપણે વિચારવી પડે. તો અહીંયા આગળ આપણે ગૌસિયન સપાટી વિચારી દઈએ, બિંદુ P ને આવરી લેતી હોય એવી, અથવા ગૌસિયન પૃષ્ઠ વિચારી દઈએ. ક્લિયર? તો આપણે આ બનાવી દીધી ગૌસિયન પૃષ્ઠ. આ અંદરનો નળાકાર લાંબો છે, અનંત છે, તો આને પણ આપણે લાંબા નળાકાર તરીકે વિચારી દઈએ.
બરાબર છે. તો બિંદુ પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બિંદુ પીને આવરી લેતું હોય એવું ગૌસિયન પૃષ્ઠ વિચારી દઈએ. આ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી કાઢીએ તો અંદરના વિસ્તારમાં તમને બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મળી જાય. અને એ કેવી રીતે શોધીશું? તો ગૌસના નિયમ અનુસાર જો શોધવું હોય તો એના માટે ફ્લક્સ ફાઈવાળા સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે તમે આગળ દાખલા ગણેલા છે. ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આ સૂત્રની મદદથી આપણે અંદરના ભાગના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. ક્લિયર છે? તો ચલો ગૌસના નિયમનો આપણે ઉપયોગ કરો છો તો દાખલાની શરૂઆત કરીએ કે સૌથી પહેલાં જો મારે આ સૂત્ર વાપરવું હોય તો આ સૂત્ર અનુસાર ક્યુની કિંમત ખબર હોવી જોઈએ. એટલે કે મેં આના ઉપર જે વિદ્યુત ભાર વિતરિત કરેલો છે એ વિદ્યુત ભાર ક્યુની કિંમત મને ખબર હોવી જોઈએ. તો માની લઈએ કે આ જે વિદ્યુત ભાર છે વિદ્યુત ભાર સ્મોલ ક્યુ જેટલો છે અને ક્યુની કિંમત કેટલી છે તો એ ચેક કરવા માટે આપણે જે નળાકાર એટલે ગૌસિયન પૃષ્ઠ જે વિચાર્યું છે એ ગૌસિયન પૃષ્ઠની લંબાઈ આપણે લઈ લઈએ સ્મોલ એલ જેટલી. આપણે જે અંદર ગૌસિયન પૃષ્ઠ વિચારી દીધેલું છે તો આ ગૌસિયન પૃષ્ઠની લંબાઈ આપણે એલ લઈ લઈએ અને આ ગૌસિયન પૃષ્ઠની અંદરના ભાગમાં જે આપણો નળાકાર હતો એ નળાકાર ઉપરનો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ લઈ લઈએ. હવે ઘણા વિચાર થાય કે ભાઈ સ્મોલ ક્યુ કેમ લઈએ, કેપિટલ ક્યુ ના લઈએ? હવે વિચારો કે આ નળાકાર એ ઘણો લાંબો છે, બરાબર. એમાંથી ગૌસિયન પૃષ્ઠવાળો જે નળાકાર વિચાર્યો છે એ થોડો ટૂંકા ભાગનો જ વિચાર્યો છે. હવે જે ગૌસિયન પૃષ્ઠવાળો નળાકાર ટૂંકા ભાગનો એટલે કે એલ લંબાઈનો વિચાર્યો છે એના અંદર એના જ ભાગમાં આવતો હોય એટલો જ આપણે આ જે નાનો નળાકાર હતો, આ જે અંદરનો પાતળો નળાકાર હતો એ આ ગૌસિયન સપાટીના સાથે આવતો હોય એટલા જ ભાગનો આપણે નળાકાર વિચારવો પડે. અને એટલા જ ભાગનો વિચારો તો એટલા જ ભાગનો આપણે વિદ્યુત ભાર લેવો પડે, માટે આપણે સ્મોલ ક્યુ લઈ શકીએ. બરાબર છે? આવી રીતે માની લો કે એક સળિયો છે બહુ અનંત લંબાઈનો છે જેના ઉપર વિદ્યુત ભાર તમે વિતરિત કરેલો છે. આ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે. પણ માની લો કે તમે જે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે આટલા ભાગનું જ છે તો પછી આટલા ભાગનું જ ગૌસિયન પૃષ્ઠ હશે તો આટલા ભાગના જ વિદ્યુત ભાર એટલે કે આ સળિયાનો આટલા ભાગનો જ વિદ્યુત ભાર કેલ્ક્યુલેશનમાં થશે. માટે વિદ્યુત ભારને આપણે સ્મોલ ક્યુ તરીકે લેવો પડશે. બરાબર છે? એટલા માટે આપણે અહીં આગળ સ્મોલ ક્યુ લઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે વિદ્યુત ભાર ક્યુની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આગળ લખીએ એલ લંબાઈના બંધ નળાકાર્ય ગૌસિયન પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર. ચલો કેટલો થશે? તો આપણે એના માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા આપી દીધેલી છે અને એનું સૂત્ર જાણીએ છીએ કે લેમડા બરાબર ક્યુ ભાગ્યા એલ. આ સૂત્ર અનુસાર વિદ્યુત ભાર શોધીએ તો ક્યુ બરાબર લેમડા એલ થાય. બરાબર છે? તો આટલો વિદ્યુત ભાર એ આ એલ લંબાઈનો બંધ ગૌસિયન પૃષ્ઠ વિચારી દીધેલું છે એ બંધ ગૌસિયન પૃષ્ઠની અંદર આવરી લેતો વિદ્યુત ભાર આપણને મળી ગયો. તો આ વિદ્યુત ભારની કિંમત મળી ગઈ. આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તેના માટે ફ્લક્સ પહેલાં શોધવાનો પ્રયત્ન કરીએ. તો આ જે ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું હશે? તો આ ગૌસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ એ ગૌસિયન સપાટીની આ બે વક્ર આકારની સપાટીઓ સાથે સંકળાતું ફ્લક્સ અને આ ઉપર અને નીચેની આ બંને સપાટીઓ સાથે સંકળાતા ફ્લક્સના સરવાળા જેટલું આખું આ ગૌસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ હશે. આ ગૌસિયન સપાટી સાથે કેટલું ફ્લક્સ સંકળાશે? તો આ ગૌસિયન સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ કેટલું હશે? તો ગૌસિયન સપાટીની આ વક્ર સપાટી જે રહી, આ બે વક્ર સપાટીઓ જે રહી એ વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ વત્તા ઉપરની આ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ વત્તા આ નીચેની સપાટી સાથે સંકળાતું ફ્લક્સ, આ બધાના ફ્લક્સનો સરવાળો કરો એટલું આ બંધ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ મળશે. તો અહીં આગળ લખીએ કે બંધ ગૌસિયન સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ, ચલો એને આપણે ફાઈ નામ આપી દઈએ. તો વક્ર સપાટીનું વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ એટલે કે આ ઉપર, ચલો પહેલાં આપણે ઉપરનો ભાગ લઈએ. તો ઉપરની આ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ φ1, નીચેની આ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ φ2 વત્તા વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ φ3. ક્લિયર? ચલો φ1 એટલે આ ઉપરની સપાટી સાથે સંકળાતું ફ્લક્સ. હવે ચલો ચેક કરીએ. આ જે નળાકાર રહ્યો એના ઉપર ધન વિદ્યુત ભાર છે અંદરના,
ધન વિદ્યુતભાર હશે જેનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે. માની લો કે આ ધન વિદ્યુતભાર આવી રીતે છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં હોવાનું, વિદ્યુત ક્ષેત્ર E આ દિશામાં. હવે આ ઉપરની જે સપાટી રહી, આ ઉપરની સપાટીના ક્ષેત્રફળનો સદિશ લેશો તો આ દિશામાં, આ ક્ષેત્રફળનો સદિશ. આ બાજુ તમે લેશો તો આ વિદ્યુત ક્ષેત્ર E ની દિશા, આ જે ધન વિદ્યુતભાર છે જેનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, અને આ બંને વચ્ચેનો ખૂણો લેશો તો 90 ડિગ્રી, એટલે બંને પરસ્પર લંબ થાય, અને બંને પરસ્પર લંબ થશે તો એના બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, અને 90 ડિગ્રી થઈ જાય તો સ્વાભાવિક છે કે બંને વચ્ચેનું ફ્લક્સ એટલે કે આ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ ફાઈ કેટલું મળશે? 0. તો ફ્લક્સ ફાઈ 0, તો φ1 ની કિંમત થશે 0, આનું પણ 0, વત્તા φ3 એટલે આ વક્ર સપાટી, અને આ વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ ફાઈ કેટલું થશે? તો એના માટેનું સૂત્ર શું છે કે ફાઈ બરાબર સદિશ E ડોટ સદિશ dA. ચલો dA બરાબર આપણે લઈ લઈએ આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ A ડેશ, સદિશ E ડોટ સદિશ A ડેશ. ક્લિયર? તો આ બંને 0 એટલે આ રીતે વધ્યું EA cos થીટા, EA ડેશ cos થીટા બરાબર E A ડેશ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એ કેટલું થશે? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrl, અને થીટા બરાબર કેટલા થવાના? તો વિચારો, ચલો વક્ર સપાટી એટલે આ, અને આ વક્ર સપાટી માટે વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશા, આ વક્ર સપાટીના કોઈ પણ બિંદુએ ક્ષેત્રફળની દિશા લેશો તો પણ એ પણ એક જ દિશામાં, તો બંનેની દિશા એક જ, તો બંને વચ્ચેનો ખૂણો થીટા 0, therefore E into 2πrl. તો ફ્લક્સ ફાઈ કેટલું મળશે? E into 2πrl. તો આટલું વિદ્યુત ફ્લક્સની કિંમત મળી ગઈ છે. આ ફ્લક્સની કિંમત અહીં આગળ મૂકી દઈએ તો તમને વિદ્યુત ક્ષેત્રની કિંમત મળી જશે. તો આપણે અહીં આગળ દર્શાવીએ કે ગોસિયન અથવા તો ગોસના નિયમ અનુસાર ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. ચલો ફાઈની કિંમત આપણે મૂકી દઈએ E ઇન્ટુ 2πrl બરાબર સિગ્મા ક્યુ એટલે આ વિદ્યુત ભાર, અને એ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ લખો અથવા તો ક્યુ લખો. આપણે આના ઉપરનો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ જેટલો લીધેલો છે, અને એની કિંમત છે લેમ્ડા એલ છેદમાં એપ્સિલોન 0. અહીં આગળ એલ કેન્સલ થઈ જશે, તો વિદ્યુત ક્ષેત્ર એને કરતા બનાવો, તો લેમ્ડા અપોન 2πr પેલી બાજુ એટલે 2π એપ્સિલોન 0 ઇન્ટુ r. તો આટલું વિદ્યુત ક્ષેત્ર એ આ વચ્ચેના ગાળામાં હશે, જે અંતર r ઉપર આધાર રાખે છે. અંતર r વધી જશે, અંતર r વધશે તો વિદ્યુત ક્ષેત્ર ઘટશે, અને અંતર r જો ઘટશે તો વિદ્યુત ક્ષેત્ર વધશે. બરાબર છે? તો ગોસના નિયમ અનુસાર આપણે આવી રીતે બે નળાકાર હોય તો નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શકીએ. મિત્રો, જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે કેપેસિટર્સવાળો અથવા તો કેપેસિટરનો જે પોર્શન આવ્યો હતો એમાં મેં તમને કીધું હતું કે શરૂઆતમાં આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર ભણીશું, ત્યારબાદ ગોળાકાર આકારનું કોઈ કેપેસિટર હોય તો એના માટેનું કેપેસિટન્સનું સૂત્ર ભણીશું. હવે આના ઉપરથી આપણે નળાકાર આકારનું કોઈ કેપેસિટર બનતું હોય તેના માટેના કેપેસિટન્સનું સૂત્ર ભણવાનો પ્રયત્ન કરીએ, જે તમારા ટોપિકમાં નથી પણ એક વધારાનો જીનીટનો પોઈન્ટ તમે કહી શકો છો. તો વધારાનો પોઈન્ટ છે, અરે હું જે ચલાવું છું હવે એ વધારાનો પોઈન્ટ છે. આ છે જીનીટનો વધારાનો પોઈન્ટ. હવે જે આવે છે વધારાના પોઈન્ટમાં શું કહું કે ચલો માની લો કે બે સમઅક્ષીય નળાકાર છે. આ બંને સમઅક્ષીય નળાકાર વિદ્યુત ભારિત છે, એટલે કે તમે એક નળાકાર અંદરના નળાકારને વિદ્યુત ભારિત કરો છો. અંદરના નળાકારને તમે જ્યારે વિદ્યુત ભારિત કરશો તો એની અસર હેઠળ આ જે બહારનો નળાકાર છે જેના ઉપર વિદ્યુત ભાર પ્રેરિત થશે
એટલે કે આના ઉપર જો ધન વિદ્યુત ભાર હશે તો આના ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે એ ધનના લીધે. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે નળાકાર છે, જો ધન વિદ્યુત ભાર બધો આ બાજુ આવે તો ઋણ વિદ્યુત ભાર પેલી બાજુ ખુલ્લો થાય. આ બાજુ ધન વિદ્યુત ભાર આવે તો અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર ખુલ્લો થશે. આ બાજુ ઋણ વિદ્યુત ભાર ખુલ્લો થયો. બરાબર છે. હવે આપણે સાબિત કરવું છે કે આ જે અંદરનો નળાકાર રહ્યો એ ધન વિદ્યુત ભાર, આ બાજુનો ભાગ વિચારો ધન વિદ્યુત ભાર, બહારનો નળાકાર આ બાજુનો ભાગ વિચારો ઋણ વિદ્યુત ભાર. તો ધન અને ઋણ, તો એનાથી એક કેપેસિટર બનશે. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું અને આ કેપેસિટરનો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? આ જે બે નળાકારો જે વિદ્યુત ભારિત થયેલા છે, આ વિદ્યુત ભારિત થવાને લીધે એક બાજુનો ભાગ ધન થઈ ગયો અને બીજાનો ભાગ ઋણ થઈ ગયો. ધન અને ઋણના લીધે તમને એક બેટરી જેવી રચના મળી. તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી દઈએ. અને આ જે ધન અને ઋણના લીધે કેપેસિટર જેવી રચના થઈ, તો આના જે આ કેપેસિટર જેવી રચના બની તો એનું કેપેસિટન્સ કેટલું હશે એ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલું કામ કરીએ, આપણે આ બંને નળાકારોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવીએ. બંને નળાકાર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ. ચલો કયું સૂત્ર લઈશું? તો આપણે આગળ એક સૂત્ર ભણી ગયેલા છીએ, જો યાદ હોય તો તમને, કે dV બરાબર માઇનસ સદિશ E ડોટ સદિશ dr. dV બરાબર માઇનસ E ડોટ સદિશ dr. એટલે કે જો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂક્ષ્મ હોય તો એના માટેનું આપણે આ સૂત્ર ભણી ગયેલા છીએ. આના આપણે મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ તો dV બરાબર માઇનસ નીકળી જશે, તો E ડોટ dr આવશે. માની લો કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂક્ષ્મના બદલે થોડો મોટો છે, તો થોડો મોટો હોય તો ડીના બદલે થઈ જશે ડેલ્ટા. તો ડેલ્ટા V બરાબર E ડોટ થશે dr. ડેલ્ટા V બરાબર E ડોટ dr. તો આપણે અહીંયા આગળ જો આપણે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે, તો એના માટેનું આપણે આ છેલ્લું સૂત્ર વાપરીએ કે ડેલ્ટા V બરાબર, અથવા તો તમે એમ કહી શકો કે ડેલ્ટા V બરાબર, સૂત્ર સીધું જ લઈ લઈએ. તમે આના આમ પણ લખી શકો છો કે ડેલ્ટા V માનાંકમાં કરો છો એટલે સંકલન. આ જે સૂક્ષ્મ તફાવત હોય, સૂક્ષ્મ તફાવત છે માટે E ડોટ dr, પણ તફાવત થોડો મોટો કરો તો એ કિંમત સંકલનમાં આવી જાય. એટલે કે સૂક્ષ્મ કિંમત તમે જાણતા હોય પણ તમે મોટી કિંમત લખો તો આવા સૂક્ષ્મ કિંમતોનો સરવાળો કરો છો અને સરવાળાને તમે સંકલન સ્વરૂપે લખો છો. તો આ સૂક્ષ્મ તફાવત હતો એનો મોટો તફાવત થોડો કરશો તો આ જે કિંમત રહી એ સંકલન સ્વરૂપે આવી જશે. માટે જવાબ આપણે જે સમીકરણ છે આ સમીકરણ મૂકીએ તો ડેલ્ટા V બરાબર સંકલન સદિશ E ડોટ dr. ચલો સંકલન છે તો સંકલનની લિમિટ કેટલાથી કેટલા સુધીની લઈએ? તો આપણે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે, તો આ છેડો એ અક્ષથી A જેટલી ત્રિજ્યા અંતરે છે અને આ છેડો એ અક્ષથી B જેટલી ત્રિજ્યા જેટલા અંતરે છે. તો ડિફરન્સ સંકલન લિમિટ આવશે A થી B જેટલી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારા બે છેડા વચ્ચેનો માપવો છે. આ છેડો એ અક્ષથી A જેટલા અંતરે છે અને આ છેડો અક્ષથી B જેટલા અંતરે છે. માટે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માટે લિમિટ આવશે A થી B જેટલી. અને આમ પણ લખી શકો તમે કે ડેલ્ટા V બરાબર સંકલન A થી B, અને તમે ડોટ પ્રોડક્ટ કાઢી નાખો તો E dr cos થીટા અથવા તો E dr cos થીટા. ચલો cos થીટા એટલે કેટલા આવશે? તો જો વિદ્યુત ક્ષેત્ર E, તો આ ધન વિદ્યુત ભાર છે જેનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ ઋણ વિદ્યુત ભાર એનું પણ એ દિશામાં, તો બંનેનું વિદ્યુત ક્ષેત્ર એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. હવે તમે સંકલન, તમે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A થી B સુધીમાં આપો છો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A થી B સુધી એટલે આ જ દિશામાં, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો છો. માટે dr અને E બંને એક જ દિશામાં હોવાથી cos 0ની કિંમત 1, માટે આપણે કાઢી નાખીએ. ચલો એની કિંમત તો આપણે આગળ લાયા હતા, દાખલા ઉપરથી વિદ્યુત ક્ષેત્ર E તો લાયા હતા. કેટલું હતું? તો ડેલ્ટા V બરાબર સંકલન A થી B λ/2πε0r ઇન્ટુ dr. જે અચળ હોય રાશિ બહાર લઈ લઈએ આપણે.
તો ધેરફોર ડેલ્ટા વી બરાબર, હવે અહીંયા આગળ દેખાય છે કે લેમડા 2π અને એપ્સિલોન આ તો અચળ છે. લેમડા તો રેખીય વિદ્યુતભાર ઘનતા એ તો અચળ થવાની, તો બધી બહાર લઈ લઈએ. તો લેમડા અપોન 2π એપ્સિલોન 0 સંકલન a થી b 1/r ઇન્ટુ dr. ધેરફોર ડેલ્ટા વી બરાબર લેમડા અપોન 2π એપ્સિલોન 0. હવે આપણે 1/r ઇન્ટુ dr એટલે આરની સાપેક્ષે વિકલન કરો, સંકલન કરો. તો આરની સાપેક્ષે સંકલન થશે ln r. લિમિટ આવશે a થી b. આ રીતે હોય કે સંકલન 1/x ઇન્ટુ dx. તો xની સાપેક્ષે સંકલન કરો, 1/x માટે થઈ જશે ln x, આધારવાળો log. હવે r બદલે એકવાર b મૂકીએ, r બદલે એકવાર a મૂકીએ. ધેરફોર ડેલ્ટા વી બરાબર લેમડા અપોન 2π એપ્સિલોન 0 ln b ઓછા ln a. હવે અહીંયા આગળ ડેલ્ટા વી બરાબર લેમડા અપોન 2π એપ્સિલોન 0. બે ln વાળા પદો હોય અને એની અંદર બાદ બાકી હોય તો થઈ જાય ભાગાકાર. તો ln b બાય a. તો આ આપણને એક કિંમત મળી ડેલ્ટા વીની. તો આ કિંમત શાની મળી કે કોઈ નળાકાર આકારનું કેપેસિટર બનતું હોય, તો એના અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ સૂત્રની મદદથી મળશે. તો આ નળાકાર આકારનું જો કેપેસિટર મળતું હોય તો એનું કેપેસિટન્સ કેટલું હશે, તો કેપેસિટન્સ મેળવીએ. તો નળાકારનું કેપેસિટન્સ, ચલો નળાકારનું કેપેસિટન્સ C બરાબર Q ભાગ્યા V. સૂત્ર જાણીએ છીએ આપણે. V એટલે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે ડેલ્ટા V તરીકે લીધેલો છે. બરાબર. અને Q એટલે તમે આગળના દાખલામાં જોયું તો Qની કિંમત આપણે લાવ્યા હતા લેમડા L. ક્લિયર. ડેલ્ટા V એની કિંમત લાવ્યા છીએ લેમડા અપોન 2π એપ્સિલોન 0 ln b ભાગ્યા a. ધેરફોર C બરાબર, અહીંયા આગળ લેમડા કેન્સલ થઈ જશે, છેદનું એ છેદ છે ઉપર જતું રહેશે. તો 2π એપ્સિલોન 0 L છેદમાં ln b ભાગ્યા a. આ જે સૂત્ર આપણને મળ્યું છે એ સૂત્ર કોઈ નળાકાર આકારનું કેપેસિટર હોય તો એ નળાકાર આકારના કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર મળી ગયું છે. તો આ જે થિયરી છે એ JEE નીટની જે લોકો તૈયારી કરતા હોય એના માટે જ છે, બાકી ગુજરાત બોર્ડની તૈયારી માટે આ સૂત્ર નથી. પણ હા, આપણે એક દાખલો ગણવાના છીએ, એ દાખલાની અંદર આ સૂત્રોનો ઉપયોગ કરવાનો થશે, માટે આ સૂત્રો તમારે વ્યવસ્થિત રીતે લખી રાખવાના થશે. આ સૂત્ર કોનું છે કે કોઈ નળાકાર આકારનું કેપેસિટર હોય તો એ નળાકાર આકારના કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને આ સૂત્ર છે એ નળાકાર આકારના કેપેસિટરનું કેપેસિટન્સ. બરાબર છે. ઓકે, તો નેક્સ્ટ આપણે આને લગતા 1-2 દાખલા ગણી અને આપણે ચેપ્ટર પૂરું કરી દઈશું.